એક તરફ વધી રહેલી મોંઘવારીમાં લોકોને બે ટંકનો રોટલો કમાવાનો ભારે મુશ્કેલ પડી રહ્યો છે, ત્યાં સુરતના પાંડેસરા વિસ્તારમાં રિક્ષા ચાલકોએ ભેગા મળી હડતાલ પર ઉતરી ભાડા વધારાની માંગ સાથે વિરોધ કર્યો છે। સુરત શહેરમાં હજારો રિક્ષા ચાલકો પેટ માટે મહેનત કરે છે, જો કે હાલમાં વધી રહેલી મોંઘવારીને લઈને રિક્ષા ચાલકોને માંડ બે ટંકનો રોટલો મળી રહ્યો તેમ લાગી રહ્યું છે, કારણ કે ઈંધણ મોંઘું થયું હોવાની સાથે મેન્ટેનન્સમાં પણ વધારો થઈ રહ્યો હોય સાથે દૈનિક ખર્ચ પણ વધી જતા હવે રિક્ષા ચાલકોએ ભાડા વધારાની માંગ કરી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશાપુરી 4 રસ્તા પાસે રિક્ષા ચાલકો ભેગા થયા હતા અને હડતાલ પાડી રિક્ષાના ભાડામાં વધારો કરવાની માંગ કરી હતી। હડતાલ પર ઉતરેલા રિક્ષા ચાલકોએ કહ્યું હતું કે ફક્ત અને ફક્ત 5 રૂપિયાનું ભાડું વધારવામાં આવે જેથી આવી કારબી મોંઘવારીમાં તેઓને થોડી રાહત મળે। તો સાથે એમ પણ રિક્ષા ચાલકોએ કહ્યું હતું કે રિક્ષાના ભાડામાં કરાતો વધારો સામાન્ય જનતા પર ભારે બોજ નહીં બનશે। આજે હડતાલ એવું કરવામાં આવેલી છે કે અમારું ભાડું વધારવાની માંગ કરેલી છે, બરાબર। આશાપુરી પાંડેસરા અનેક જગ્યાઓ પર હડતાલ કરવામાં આવી છે। ના ખાલી આશાપુરીમાં કરવા આવેલી છે, અનેક જગ્યામાં નથી કરવા આવેલી છે, બરાબર। અમારું જે સહયોગ છે, જ્યાં પબ્લિક છે ભાડું વધારવામાં માંગ કરેલી છે કે પબ્લિક અમારો સહયોગ કરે, બસ એવી વિનંતી છે અમારી। જે માંગ છે તે કેટલું ભાડું વધારવામાં આવ્યું છે? ખાલી 5 રૂપિયા વધારવામાં આવેલું છે, ગેસના ભાવ વધી ગયેલા છે એટલે અમે ભાડું વધારવામાં આવેલું છે। હવે તો માંગ છે આપની? બસ સોશિયલ સર્કલના 10 રૂપિયા છે અને બટાના 15 રૂપિયા કરવામાં આવેલા છે। હાલ તો સુરતમાં રિક્ષા ચાલકો દ્વારા ભાડા વધારાને લઈને વિરોધ કરાતા પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી, જેથી કોઈ અઘટિત ઘટના ન બને।